હાથીદરા શ્રી હતેશ્વર ગૌશાળામાં ગાય માતાના ભોજન માટે ગમન બનાવવા 31,000નું ગુપ્તદાન કરનાર દાતાશ્રીને ભગવાનમય અભિનંદન, શુભકામનાઓ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ સૌથી જૂના અને જાણીતા હસ્તેશ્વર મહાદેવ મંદિર મોટા હાથીદરા ખાતે આવેલ ગૌશાળામાં લીમખેડા તાલુકાના સનાતની યોદ્ધા એવા પરમ ગૌસેવક ભક્ત દ્વારા ગાય માતાના ભોજન માટે ગમન બનાવવામાં 31,000નું ગુપ્તદાન કરવામાં આવ્યું છે। ગૌ માતાના દાન મહાદાન ગણાય છે। એમાંય કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર કે પોતાના નામ વગર ગુપ્તદાન કરનાર એ જ મહાપુણ્યશાળી ગણાય છે। પરમ ભાગ્યશાળી અને ગૌ માતાના સદા આશીર્વાદ મળતા રહે તેવી ગાય માતા અને હસ્તેશ્વર મહાદેવની પ્રાર્થના સૌ સનાતનીઓને હાકલ કરવામાં આવે છે કે ગાય માતા માટે નાનું મોટું દાન આપી પુણ્ય પ્રાપ્ત કરનાર છે। શ્રી હસ્તેશ્વર મહાદેવ મંદિર ગૌશાળા પરિવાર આદરણીય મહંત શ્રી તુરંતપુરી મહારાજ અને રાષ્ટ્રીય હિન્દુ સંઘ ગુજરાત પ્રદેશ પ્રચારક શ્રી રિંકેશ પ્રજાપતિ દ્વારા ગૌદાન આપનાર ગૌ સેવકને ખૂબ ખૂબ આશીર્વાદ અને મંગલમય હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટર જગદીશ કોળી, લીમખેડા। આપ સૌ હિન્દુઓને નમ્ર વિનંતી કે આપના પરિવારના સદસ્યોની શુભ જન્મદિવસ, લગ્નતિથિ તથા આપના સ્વજનોની પુણ્ય તિથિ નિમિત્તે કે પુણ્ય સ્મૃતિમાં ગૌદાન કરો એવી પ્રાર્થના। જય ગૌ માતા, જય સિયારામ, હર હર મહાદેવ। જય તો સનાતન, જય સિયારામ, જય ગૌ માતા। આજરોજ મોટા હાથીદરા શ્રી હસ્તેશ્વર ગૌશાળા ખાતે પરમ ગૌસેવક એક ગુપ્ત દાતા દ્વારા ગાયોની સેવા માટે, ગાયોને ઊભા ખાવા માટે ગમનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી, જેનો 31,000 રૂપિયા જેટલો ખર્ચો હતો, જે ગૌ ભક્તે નામ ન આપવાની શરતે આપેલ છે, જે બદલ આ પરમ ગૌ ભક્તને ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર।